માંગરોળ શીલ ગામે સફાઈ કર્મચારીઓના પ્રાણ પ્રશ્નોને લઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લાના માંગરોળના શીલ ગામે ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓના પ્રાણ પ્રશ્નોને લઈને 10/12/20ના રોજ તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા કલેક્ટરને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી અલ્ટિમેટમ આપ્યું હતું કે 15 દિવસમાં સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવાની માંગ કરી હતી। તેમજ અને શીલ ગ્રામ પંચાયતના 12 વોર્ડ છે જેમાં પૂરતા કર્મચારીઓ મૂકવામાં આવે અને માસિક પગાર 1700 રૂપિયામાં આવે તેમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમારા શીલ ગામ વાલ્મીકી સમાજના સફાઈ કામદારોના પ્રશ્નો એમાં અમને પર માસ 1700 રૂપિયા પેમેન્ટ કરવામાં આવે છે અને 12 વોર્ડ હોવા છતાં પણ 2 કે 3 સફાઈ કામદારો મારફત કામ આપવામાં આવે છે, લેવામાં આવે છે અને આજે 15 વર્ષથી અમારું શોષણ થાય છે। અમે ગરીબ માણસો આ કોરોના કાળની અંદર કઈ રીતે અમારે ગુજરાન ચલાવવું એક મહત્ત્વનો પ્રશ્ન થઈ ગયો છે સાહેબ। તમારી હાલ શું માંગ છે? અમને શીલમાં 12 વોર્ડ છે તો વોર્ડ દીઠ એક સફાઈ કામદાર આપે અને એનું જે લઘુત્તમ વેતન છે એ પ્રમાણે અમને રોજ આપે। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટનો રિપોર્ટ, જૂનાગઢ।